નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 16 એપ્રિલથી લઈને 25 એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે, આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ આવશે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે, ગુજરાત રાજસ્થાન ઉપરાંત ઉત્તર ભારતમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે, કઈ સિસ્ટમો ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે, ભેજનું પ્રમાણ કેટલું, તાપમાનનું પ્રમાણ કેટલું, પવનનું પ્રમાણ કેટલું અને ગુજરાતમાં વરસાદની કેટલી શક્યતા છે તેની સમગ્ર માહિતી એક વિડીયોમાં જણાવવાના છે। મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો તો તમને તમામ પ્રકારના પરિબળો ખ્યાલ આવી જશે, જેથી તમારે વિડીયોને સ્કીપ કરવી નહીં। અધૂરી વિડીયો તમને અધૂરું જ્ઞાન આપશે। હવે મિત્રો એક હાઇલાઇટ ઉપર નજર નાખી દઈએ તો કઈ સિસ્ટમ અત્યારે સક્રિય છે। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે WD સક્રિય હતું તે ધીમે ધીમે હવે આગળ વધી રહ્યું છે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતા લાગી રહી છે અને હજુ વરસાદ પડી પણ રહ્યો છે। બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં એક મજબૂત WD સક્રિય થાય જે ઉત્તર ભારતમાં તે આગળ વધશે, જેના ભાગરૂપે થઈને પાકિસ્તાનમાં એક સિસ્ટમ સર્જાશે। ત્યારે બીજી તરફ મિત્રો વરસાદની વાત કરીએ તો આજે તારીખ 16 એપ્રિલ છે, તો આજે ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળે। જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો મોડી સાંજ બાદ સામાન્ય છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। કચ્છના ખાવડા હોય, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળશે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। બીજી તરફ મિત્રો તાપમાનની વાત કરી દઈએ તો આજે મહત્તમ તાપમાન 38થી લઈને 42 ડિગ્રી સુધી જઈ શકે છે અને કોઈ વિસ્તારમાં તો કદાચ 42 ડિગ્રી કરતાં પણ વધારે જઈ શકે તેવી શક્યતા છે। ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો 28 ડિગ્રી કરતાં નીચે જોવા મળશે, પરંતુ થોડા પવનને કારણે આપણને સામાન્ય ઠંડકનો અહેસાસ મોડી રાત્રે અને વહેલી સવારે પણ થઈ શકે છે। એટલે મોડી રાત્રે અને વહેલી સવારે ગરમીમાં આંશિક રાહત પણ મળી શકે છે। પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 100થી લઈને 130ની આસપાસ રહી શકે છે, એટલે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે રહેશે, ધૂળના રજકણો જોવા મળશે, થોડા પવનને કારણે ધૂળની ડમરીઓ પણ કોઈ વિસ્તારમાં જોવા મળી શકે છે। એટલે મિત્રો ગરમીથી બચવા અને ધૂળથી બચવા માટે તમારો ફેસ કવર કરીને રાખજો। ભેજના પ્રમાણની વાત કરીએ તો અરબી સમુદ્રનો ભેજવાળા પવનો મળી રહ્યા છે, ઉપરાંત વાદળછાયું વાતાવરણ, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થશે, બફારાનો પણ અહેસાસ થશે, પરસેવે તમે રેપઝેપ થઈ જશો એટલો બધો બફારાનો અહેસાસ પણ થનારો છે। એટલે મિત્રો ઓવરઓલ હાઇલાઇટ જણાવી દીધી તમને કે તમામ પ્રકારની માહિતી એક ટૂંકા જે સમય છે તેની અંદર તમને બતાવી દીધી છે। હવે મિત્રો આપણે એક વિસ્તારથી માહિતીને સમજવાનો પ્રયત્ન કરીશું કે હાલ કઈ સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતને કઈ સિસ્ટમ વધારે અસર કરી રહી છે। અત્યારે જ્યારે WD આગળ વધી રહ્યું છે ત્યારે તેના પછી તારીખ 18 તારીખની આસપાસ ફરીથી એક WD સક્રિય થાય અને અહીં આગળ જે WD ઉત્તર ભારતમાં આવશે તેની અસર સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપે પાકિસ્તાનમાં પણ સર્જાશે, જેની અસરના લીધે થઈને ગુજરાત અને રાજસ્થાનના વાતાવરણમાં પલટો આવશે અને તારીખ 18, 19 અથવા તો 20 તારીખની 3 દિવસની અંદર ગમે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા તારીખ 18, 19ના રોજ રહેલી છે, એટલે વરસાદનો બીજો રાઉન્ડ પણ આવી શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। એટલે મિત્રો હજુ પણ તારીખ 20 તારીખ સુધી સાચવજો અને 20 તારીખ બાદ ગરમીનું પ્રમાણ વધશે, WDની તાકાતો પણ ધીમે ધીમે ઘટનારી જોવા મળશે। એટલે મિત્રો કહી શકાય કે ટૂંકું ને ટચ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ બધી પ્રક્રિયા હવે ધીમે ધીમે થઈ રહી છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અરબી સમુદ્ર આ વખતે વધારે એક્ટિવ થશે, જેની અસર ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાનને પણ થવાની છે। હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં કેટલા કહી શકાય કે રહી શકે તેવી શક્યતા દેખાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને જે સાયક્લોનિક સિસ્ટમ છે એ હજુ પણ આપણને અસર બતાવશે, જે આવનારા દિવસોમાં સર્જાવાની છે। જોઈ શકો છો કે સાયક્લોનિક સિસ્ટમ અને WDનો ઘેરાવો ઘણો બધો મોટો રહેશે અને તારીખ 17 તારીખ બાદ એટલે કે તારીખ 18 અને 19 તારીખે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે,
ગુજરાત, રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં તો વરસાદ સાથે બરફવર્ષા થાય અને કોઈ જગ્યાએ તો કરા સાથે પણ વરસાદ થઈ શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો તારીખ 18-19 ખાસ ગુજરાતમાં એક સામાન્ય વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે, કારણ કે ભેજવાળા પવનો, સાયક્લોનિક સિસ્ટમની અસર, WDની અસર ઉપરાંત એક મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા સર્જાશે. અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાશે, જે તમામ પ્રકારની સિસ્ટમોના ભાગરૂપે થઈને હજુ પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. અને ત્યારબાદ પણ મિત્રો બેક ટુ બેક WDની અસર આપણને જોવા મળશે, પરંતુ તારીખ 20 બાદ જે WD જે ગયા મહિને શક્તિશાળી WD હતા તેની સરખામણીમાં થોડા નબળા પણ પડી શકે છે અને થોડા ઓછી તાકાતવાળા પણ આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો આવનારી તારીખ 20 સુધી તો ખાસ સાચવજો, અને ત્યારબાદ કોઈ સિસ્ટમ નવી સક્રિય થશે અને ગુજરાતને સિસ્ટમ અસર કરશે તો તમને તમામ પ્રકારની માહિતી પણ અમે આપી દઈશું. એટલે મિત્રો ઓવરઓલ ગરમીના પ્રમાણ સાથે વાદળછાયું વાતાવરણ અને વાદળછાયા વાતાવરણની સાથે એક ભેજના કારણે આપણને ભારે બફારાનો અહેસાસ થશે. અને જો કોઈ જગ્યાએ ભેજ અને બફારો વધારે સર્જાય, લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે. તારીખ 17 વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે, પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ વિસ્તારમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ તારીખ આપણને 20, 21, 22 સુધી સામાન્ય રીતે જોવા મળી શકે છે. કારણ કે આ બધી સિસ્ટમો છે એ અત્યારે પાકિસ્તાન તરફ સર્જાય છે, જેના ભાગરૂપે થઈને ગુજરાત અને રાજસ્થાનના પણ અનેક ભાગો તેના લીધે થઈને પ્રભાવિત થયા છે. હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમે સમજવાનો પ્રયત્ન કરી શકો છો કે ગુજરાત સહિત ભારતના કયા વિસ્તારમાં એક વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. તમે જોઈ શકો છો કે WDની અસરના કારણે જે ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના જે પર્વતીય વિસ્તારો છે એ પર્વતીય વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. અને આવનારી તારીખ 17, 18 એક મજબૂત WDની સાથે સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાઈ જાય અને સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવશે. તમે જોઈ શકો છો કે પાકિસ્તાન બોર્ડરીય વિસ્તારો અને ગુજરાતના જે બોર્ડરીય વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા આવનારા દિવસોમાં રહેલી છે. એટલે 18-19 આપણે ખાસ ગણીને ચાલવી અને ગુજરાતના વાતાવરણમાં પલટો આપણને 18 અને 19 પણ જોવા મળી શકે છે. આવું વાતાવરણ તારીખ 20, 21, 22 સુધી સામાન્ય આંશિક વાદળો જોવા મળશે, પરંતુ હવે જે 20, 21 બાદ જે વાદળો બનશે તે મિત્રો અપર ક્લાઉડ હોઈ શકે છે, જે વરસાદી વાદળો હોતા નથી. એટલે આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે, પરંતુ તે વરસાદી વાદળો ન હોવાને કારણે વરસાદ પણ ન થઈ શકે. એટલે મિત્રો આવનારા દિવસોમાં કોઈ સિસ્ટમ નવી સક્રિય થશે, મજબૂત સિસ્ટમ સક્રિય થશે, ગુજરાત અને તેની આસપાસ કોઈ સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું, પરંતુ એક આ પૂર્વાનુમાન છે જેની અંદર સામાન્ય ફેરફાર પણ થઈ શકે છે. એટલે મિત્રો એક પછી એક WD જ્યારે સક્રિય થઈ રહ્યા છે, જેના ભાગરૂપે થઈને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર ભારત ઉપરાંત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં એક વાતાવરણ જોવા મળતું હોય છે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.